નમસ્કાર, આપની સાથે હું દેવાંશી અને ફ્રેમમાં દેખાઈ રહ્યા છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પૂર્વ નેતા કહું કે વર્તમાન એનું મને કન્ફ્યુઝન છે, એનો જવાબ એમની પાસે લઈશ, પરંતુ ખૂબ મોટા ગજાના નેતા, એક ક્ષેત્રમાં જેમણે વર્ષોથી રિપ્રેઝન્ટેશન કર્યું છે, એમના પ્રતિનિધિત્વની વારંવાર ચર્ચાઓ થઈ છે, એવા છોટુભાઈ વસાવા. છોટુભાઈની પાસે રાજનૈતિક ઇતિહાસ પણ અહીંયાનો સમજવો છે, એમના રાજનૈતિક વિચારધારા બહુ જ બધું સમજવું છે. પણ એક સવાલ અત્યારે છોટુભાઈ એ છે ને જેની આખા ગુજરાતમાં અત્યારે ચર્ચા છે કે શું છોટુભાઈ વસાવા મુલાયમસિંહ યાદવ બની રહ્યા છે ગુજરાતમાં? એ તો લોકોને પૂછવાનો શું બની રહ્યા છે. હું જાતે કહું તો સારું નહીં કહેવાય ને. કેવું તમને હું બીટીપીના પૂર્વ નેતા કહું કે વર્તમાન કહું? ના, બીટીપીના તો હું સંયોજક છું અને આજે બી ચાલુ જ છે. અને અપક્ષમાંથી લડી રહ્યા છો? હા. દીકરાની સામે? દીકરાની સામે ને? ના, ભાજપની સામે. પણ બંને એક સાથે લડશો તો ભાજપને ફાયદો છે? બિલકુલ ફાયદો નહીં થાય એનો. બીજા એક દીકરો ઊભો રહી જાય 3-4 તો બી અમે વેચાય નહીં, એને જ હરાવશું ભાજપને. જીતશે કોણ? અમે જીતશું. અમે એટલે છોટુભાઈ કે મહેશભાઈ? હે? છોટુભાઈ જીતશે કે મહેશભાઈ જીતશે? ના, અમે બધા જીતશું એમાં. એક વિધાનસભા પર જીતવાના તો એક છે, ધારાસભ્ય એક બનશે. હા, પણ અમે એક જ છે ને, જુદા છે નથી ને, એટલે અમે જ જીતીએ ને. જુદા નથી? ના. તો શું કામ આ ચર્ચાઓ થઈ કે બીટીપીમાંથી મહેશ વસાવાએ પિતાની જ ટિકિટ કાપી એ નાખી? ભાજપનું કામ છે, આરએસએસનું કામ છે, અમારું નથી. અમારે તો આ ભેગા થઈને એને હરાવવો છે એમ કેવું છે. અત્યાર સુધી તમે 2 વિધાનસભા પર તો ગઈ ટર્મમાં હરાવી હતી ભારતીય જનતા પાર્ટીને. આ વખત બી હારવાના છે એ લોકો. ડેડિયાપાડાથી પણ? હા. આમ આદમી પાર્ટીને કેવી પાર્ટી માનો છો? હે? આમ આદમી પાર્ટીને હવાઈ તો ગઠબંધન શું કામ કર્યું? કોને? બીટીપીએ આમ આદમી પાર્ટીની સમયે સાથે એક સમય કયા કરારમાં? બહુ મોટી સભા થઈ આ હતી. પણ કયો કરાર છે એને સાથે અમે ગઠબંધન કર્યું એવી કોઈ વાત છે તમારી પાસે? કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ નથી બન્યો? બિલકુલ નહીં. એની સાથે હું બનાવવાની જરૂર છે અમારે. બીટીપી અલગ રીતે ચર્ચામાં છે આ વખતે છોટુભાઈ. દરેક વખતે ચિત્ર બહુ સ્પષ્ટ હોય કે ડેડિયાપાડા ઝઘડિયા કોઈ નામ પણ નહીં લે, ત્યાં જીતવાની જ છે ભારતીય જનતા અહીં બી જીતવાના જ છે અમે, કોઈ સવાલ જ નથી. એટલે એની બહુ કંઈ ચિંતા કરવા જેવી નથી. કેમ કે અમારા ઇસ્યુ એવા છે, સંવિધાનના ઇસ્યુ છે, ટ્રાઇબલના ઇસ્યુ છે. ટ્રાઇબલને જેવી રીતના આ લોકો યુઝ કરે છે એ અમને વિરુદ્ધ છે. અને ટ્રાઇબલમાં જે ખનન છે, હવા છે, જે પાણી છે, ડુંગર છે, અમારી નદી છે, એ બધું ખરાબ કરે છે, એની સામે અમારી લડાઈ છે ને. સંવિધાનિક રીતના ટ્રાઇબલને સંવિધાનની અંદર કહ્યું છે કે ટ્રાઇબલના લોકોએ ગામ સભાઓ બનાવીને પોતાનો અધિકાર ત્યાં પ્રાપ્ત કરે, રાજ કરે, એમાં બીજા કોઈ હસ્તક્ષેપ નહીં કરે. એ જાતનું સંવિધાનિક જે પ્રાવધાન છે, પેશા 244(1) કલમ 5 શિડ્યુલ, એનું ઉલ્લંઘન સરકાર કરી રહી છે. એટલે આ અમારી લડાઈ છે એની સામે. નહીં, મને એ વિષય પણ સમજવું છે, કેમ કે અમે જ્યારથી આ ક્ષેત્રમાં આવ્યા તો વાસના ગામથી લઈ અહીંયા ઝઘડિયા આખા ક્ષેત્રમાં ગામની બહાર એ બોર્ડ લગાવેલું છે કે તમે એ વિસ્તારમાં છો, અહીંયા પેસા હેઠળ ગ્રામસભાના નિયમો લાગુ પડે છે, એનું તમે ઉલ્લંઘન નથી કરી શકતા. અહીંયા તો જાગૃતિ સરખામણીએ વધારે છે, તો અહીંયા ક્યાં ઉલ્લંઘન થઈ રહ્યું છે? કેમ? આ લોકો ઉલ્લંઘન કરી જ રહ્યા છે ને. સરકારે ગામસભા ક્યાં બનાવી છે? બનાવી છે કોઈ જગ્યાએ? એની ફરજ છે ને. આજે ભાજપની સરકાર 27 વર્ષથી ગુજરાતમાં છે ને આ કાનૂન બી જ્યારથી સંવિધાન લાગુ છે ત્યારથી છે. તો મારે એ સવાલ પૂછવો છે કે અત્યાર સુધી તમે ગામ સભાઓનું ગઠન શા માટે સરકારે નથી કરાયું? એ સવાલ છે અમારે. અચ્છા, તો તમે ભાજપની સામે લડી રહ્યા છો કે પછી યાદવા સ્થળી થઈ રહી છે? કેવું? તમે વારંવાર એ સવાલ કરો, મને સમજાતું નથી. અમારો મકસદ ભાજપને હરાવવાનો છે. ભાજપ લાયક છે નથી આ દેશને, રાજ્યને લાયક નથી, ટ્રાઇબલને લાયક નથી, એટલે એમને અમે હરાવશું. તો લાયક કોણ છે? હે? લાયક કોણ છે? આ પ્રજા લાયક છે.
આ પ્રજા એટલે અમે બધા અમે બધા એટલે ટુ બી સ્પેસિફિક. ટ્રાઇબલ છે, Tribals. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એ બધા લાયક લોકો છે. આ અને લોકો જે નાલાયક જનરલ છે. કાસ્ટમાં છે, અચ્છા એ નાલાયક છે. જે શાસનમાં છે એ નાલાયક છે. ઓકે. હા. પણ શાસનમાં તો આદિવાસી નેતા પણ છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. ના 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 ના, એ તો એમના ગુલામ છે ને, ભાજપના ગુલામ છે, એટલે અમારા માટે જ બોલી શકતા નથી ને. નિવેદન આપવું જોઈએ ને ટ્રાઇબલ પર, આ સંવિધાન પર. એક બી સ્ટેટમેન્ટ આપ્યું છે એમણે? એ કોના રાષ્ટ્રપતિ હોઈ શકે? અમારા રાષ્ટ્રપતિ હોય તો અમને સંવિધાન અધિકાર આપી દે. એ તો રાષ્ટ્રપતિના હાથમાં જ છે ને. શા માટે નહીં આપવું? એક્ઝેક્ટલી કયા અધિકારોથી વંચિત છે આદિવાસી સમાજ એવું લાગે છે બિલકુલ તમને? સંવિધાન જે 5 શિડ્યુલ 6 શિડ્યુલ ભારતમાં જે લાગુ છે, અને એનાથી આદિવાસીઓ પોતે જીવી શકે, પોતાનું રાજ કરી શકે, એ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આ લોકો આપવા નથી દેતા. તો ટૂંકમાં તમારે ભિલિસ્તાન જોઈએ છે અલગ? બિલકુલ નહીં, સંવિધાન જોઈએ છે અમારે. અગર નહીં આપશે તો ભિલિસ્તાન બી થશે, એમાં ક્યાં સવાલ છે? સંવિધાન તો છે નહીં છોટુભાઈ, એટલે હું થોડું સમજવા માંગુ છું આની અંદર. એ કદાચ કશો એવું હોઈ શકે કે અમે ન અમારો સમજતા હક હોય. અધિકાર નહીં આપે તો ભિલિસ્તાન બી થાય, ખાલિસ્તાન બી થાય, બધું થાય. એને કોણ અટકાવી શકવાનું છે? પણ કયા હક અધિકાર, કઈ વસ્તુ એવી છે કે જે આરોગ્ય, શિક્ષણ, હા, ઇલેક્ટ્રિસિટી, કઈ એમાં વસ્તુ? બધું જ આવે છે અમારું. આરોગ્ય, શિક્ષણ, પછી અમારા ખેતર આવે, અમારા પાદર આવે, વિસ્તાર આવે, અમારું ખનિજ આવે, એ બધું છે એમાં જોગવાઈ. તો તમારું અને બાકીના ગુજરાતનું અલગ છે એ વસ્તુ, એ જોગવાઈ, એ અધિકાર? એ સરકારને પૂછવાનું તમારે. નહીં, એટલે છોટુભાઈ પાસેથી સમજવું છે હું મારે. સરકાર નથી, સરકારને પૂછો તમે. પણ અહીંયા તો છોટુભાઈ જ સરકાર છે. હે? ઝઘડિયા ડેડિયાપાડામાં છોટુભાઈ જ સરકાર અમારી છે. સરકાર હોય તો ગામ સભા બનાવી દઈએ ને. તો તમે કોઈની સાથે અલાયન્સ કરશો તો તમારી પણ સરકાર બની શકે છે ક્યાં? કોઈ પાર્ટીની સાથે? એ તો કોઈ કરતા નથી ને અમારી સાથે, કેમ કે ટ્રાઇબલના બધા જ વિરોધી હોય એવું લાગે છે. કોંગ્રેસ પણ? એ તો એમને પહેલાં રાજ તો કર્યું છે ને કોંગ્રેસે. એમને લાગણી હોતા એટલે લાગુ કરી દેતે ને. તો અમારે આ નોબત આની પાસે માગવાની નહીં આવતે ને. ઓકે. રાજસ્થાનમાં તો તમે સાથે છો કોંગ્રેસની? બધે જ સાથે છીએ. કોંગ્રેસની સાથે ના છો? ના ના, કોંગ્રેસ સાથે નથી અમે. ત્યાં બી નથી અમે. રાજસ્થાનમાં પણ નથી? ના. જે તે સમયે ટેકો આપ્યો છે તમે એમને? હા, આપ્યો હશે, પણ અત્યારે નથી અમે. કેમ કે અમારી જે ડિમાન્ડ હતી એમને, રાજસ્થાન પેટર્ન લાગુ કરીને જે વ્યવસ્થા છે અમારા ત્યાં પેટર્ન લાગુ કરવાનું, એ પેટર્નની અંદર નાણાં આવે છે, પૈસા. એ પૈસા હજુ સુધી અલગથી આપ્યા નથી. રાજસ્થાનમાં બી રાજસ્થાન પેટર્ન લાગુ નથી, એટલા માટે અમે એમની સાથે નથી. અચ્છા. તમને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ થી એક્ઝેક્ટલી શું વાંધો છે? ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ થી અથવા એ વિચારથી શું વાંધો છે? અમારું સંવિધાન લાગુ નથી કરતા, અને આવા જે પણ એ લોકો તો હમણાં આવ્યા સરકારમાં. મોરબી જેવા કાંડ થાય છે એટલે અમે એનાથી દુઃખી છીએ, રાજી નથી. એટલે અમે એની સાથે અમારું પેલું થાય નહીં. ઓકે. જો સંવિધાન લાગુ નથી કર્યું તો પછી ઘણી બધી વાર રાજ્યસભામાં છોટુભાઈ વસાવા કે મહેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીને સીધો ટેકો કાં તો આડકતરો ટેકો શું કામ આપે છે? અમે કોઈ દિવસ ટેકો આપ્યો જ નથી ભાજપને. ક્યાં આપ્યો છે બતાવો ને તમે. એકવાર વોટિંગ નથી કર્યું તમે? હા, કોંગ્રેસને કરેલો, અહમદભાઈને. કોંગ્રેસને નહીં, અહમદભાઈને આપેલો મેં. હા. અચ્છા, અહેમદભાઈ સારા નેતા હતા? હે? અહેમદભાઈ સારા નેતા હતા? એટલે જ કોંગ્રેસમાં હતા ને. અચ્છા. તમે જે વિસ્તારની કે જે રાજનીતિની વાત કરી રહ્યા છો કે જે મુદ્દાની, તો એ તો લાગુ નરેશ પટેલ જે મંત્રી છે એ પણ આદિવાસી છે, એમને પણ થવા જોઈએ, જીતુ ચૌધરીને પણ થવા જોઈએ, કોંગ્રેસના એ નથી થતું એ તો એમને પૂછો નહીં તમે, કેમ તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા એમ કરી. નહીં, એટલે એ લોકો એવું માને છે કે તમે ખોટા છો, તમે માની રહ્યા છો કે એ ખોટા છે. કોણ? તો આમાં સાચું કોણ? ભારતીય જનતા પાર્ટીમાં પણ તો આદિવાસી નેતા છે. લાગુ નહીં થતું હોય ને જે લોકો વાત કરે એ સાચો હોય ને. જે લોકો સત્તામાં છે ને લાગુ નહીં કરતા હોય તો એ તો ખોટા જ હોય ને. નહીં, એટલે હું એ વાત સાથે સહમત થાઉં તો પણ મને એ સમજવું છે કે
તમે જે કહી રહ્યા છો કે લાગુ નથી થતું, ગ્રામસભા નથી, મંજૂરી વગર, પણ મંજૂરી વગર કયા કામ એવા કરી દીધા કે જેના કારણે તમને ઝઘડિયા કે ડેડિયાપાડા વિસ્તારમાં એવું લાગ્યું હોય કે આ સરકાર તમારી સરકાર નથી? બધું આખું જે નરેગા છે, મરેગા છે, આ બધા જે સિંચાઈના પ્રોજેક્ટ છે, અમને કયો લાભ મળ્યો બતાવો નહીં તમે. નરેગાના પૈસા બી બધા ખાઈ ગયા એ લોકો, એના અધિકારીઓ. ક્યાં લોકોને ફાયદો થયો છે? આજે એના મસ્ટર તમે જોઈ લો. કોઈ ફરિયાદ, આ લોકો ફરિયાદ કરવા જાય છે તો કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. આ એટ્રોસિટીની ફરિયાદ કોઈ પોલીસવાળો લેતો નથી. આટલી બધી અમારી મહિલાઓ આજે ભૂખે મરે છે, એના પર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, એને મારવામાં આવે છે, છતાં બી તમે પોલીસને પૂછી લેજો ને ક્યાં આગળ એ લોકો ફરિયાદ નોંધે છે કોઈ. આટલો મોટો સમાજ જે આજે બધી સમસ્યાથી એ આવી ગયો છે, ગ્રસ્ત થઈ ગયો છે, એવા સમાજને આ લોકો કોઈ દિવસ ફરિયાદ લેતા નથી. એના પોલીસવાળા એને પગથિયું ચડવા નથી દેતા, ફરિયાદ આપવા જાય છે. એ પરિસ્થિતિ છે. એવી સરકારને કોણ માને? વિધાનસભામાં તમે આ મુદ્દાઓ ઉઠાવ્યા? બિલકુલ ઉઠાવીએ છીએ. છેલ્લા 5 વર્ષમાં અમે જોઈ રહ્યા હતા તમારે અને મહેશભાઈના, પણ આ મુદ્દાને લઈને એકદમ આક્રમકતાથી તમે રજૂઆત નથી કરી વિધાનસભામાં. બહુ આક્રમકતાથી રજૂઆત કરી છે અને કરતા રહ્યા છે અને કરશું બી હજુ. અને એના માટે બંનેનું 2 સીટ પર તો ચૂંટાઈને જવું જરૂરી છે છોટુભાઈ. હા, ના ઘણી સીટો પર જવું છે. 2 થી પણ વધારે? હા. કયા ક્ષેત્રો તમને એવા આ આશાસ્પદ બધા દેખાઈ રહ્યા છે? ટ્રાઇબલ જે રિઝર્વેશન છે આખું 27 27 બેઠકો. હા. બરાબર. હા. આજ દિન સુધી આ ભાજપ કોંગ્રેસમાં અમારા ધારાસભ્ય ચૂંટાયા. આજે શું વિસ્તારમાં શું થયું? મને કોઈ ડિમાન્ડ કરી છે એ લોકોએ? મંત્રી પણ રહ્યા છે, જેમ કે સંતરામપુરની એસટી બેઠક છે, કુબેર ડિંડોર છે, તો એ તો રાજ્યમંત્રી છે, શિક્ષણ મંત્રી છે. હા. તો અધિકારો તો મારે એ વાત સમજવી છે મારે કે આદિવાસી અધિકાર કે સંવિધાનિક આ લોકો ભાજપ કે કોંગ્રેસ વાળા એ લાગુ નથી કરવા દેતા, એના મોં બંધ કરી દે છે આ જે ટિકિટ આપીને. એમ કેવું રિઝર્વેશન સીટ તો ખરી, પણ જે રિઝર્વેશન માટે જે માણસ જાય છે એ બોલી શકતો નથી. આ લોકો દબાવે છે એને. આદિવાસી ખરેખર ઈચ્છે છે એવું કે આના તમે જે અધિકારોની વાત કરી રહ્યા છો કે જે ગ્રામ સભા કે બાકી બધા નિયમ, જે સ્પેશિયલ રાઇટ્સ એમને મળવા જોઈએ મળે? જોઈએ તો ખરા. આદિવાસીઓ ઈચ્છા તો રાખે ને જીવનની અંદર સારું જીવન જીવવા માટે. એના હક નહીં, એ બધાની ઈચ્છા હોય, સ્વાભાવિક છે. નાણાં એને મળવા જોઈએ, આરોગ્ય માટે, એના બાળકોને શિક્ષણ મળે એટલા માટે એ આપતા જ નથી. તો લોકોને તો ઈચ્છા રાખે ને કે મળવા જોઈએ એવું. પણ આ પ્રશ્નો માત્ર આદિવાસી પૂરતા સીમિત થોડા છે છોટુભાઈ. જેમ કે મોરબીના પુલ પર તમે દુર્ઘટના પર તમે દુઃખ વ્યક્ત કર્યું, તો એની અંદર મરનાર તો દરેક માણસ હતો. તો તમારી રાજનીતિ તો સીમિત છે. પણ તમે મોહનભાઈ કુંડાલિયાને મળો ને. નહીં, અમે મળ્યા એમને પૂછ્યું. શું કહ્યું? એમણે કહ્યું કે ઈશ્વર કરે. અમે એમને પૂછ્યું, એ દિવસે પૂછ્યું પુલ ઈશ્વરે બનાવેલો. હા ના, એટલા માટે જ અમે એમને બહુ જ સવાલો કર્યા છે. એટલે હું તમને એ જ પૂછવા માંગુ છું કે અમે જ્યાં જેને સવાલ કરવાના હોય ને કરીએ છીએ. અમે બ્રિજેશભાઈને પણ સવાલ કર્યો હતો, મોહનભાઈને પણ કર્યો. પણ એ માણસ બહાર એના કુટુંબીજનો ગયા, એની છોકરીઓ. હા, છતાં એક શબ્દ સાંસદ જેવો માણસ નહીં બોલી શકે. તો એ પાર્ટી કેવી હશે? મારે એમ કહ્યું, ભાજપ સરકાર કેવી હશે? શું દબાવ કર્યો હશે કે માણસ પોતે દુઃખ બી વ્યક્ત કરી શક્યો નથી. ઓકે. અમે અહીં આવ્યા ત્યાં એક બાર બોર્ડ મારેલું છે આદિવાસી શિક્ષણ વિશે, જળ, જંગલ, પ્રકૃતિ અને એ બધાનું શિક્ષણ, પેઇન્ટિંગ છે. એ સંસ્થા છે? હા, ચાલુ કરી છે અમે. અચ્છા, એ સંસ્થામાં શું શીખવવામાં આવે છે? બસ આ સંવિધાન લગતું શીખવવામાં આવે છે કે આપણું સંવિધાન આવું છે અને જે શિક્ષણ આપવું જોઈએ તે આપે છે. સ્કૂલમાં કાચું રહી જતું હોય એવા બાળકોને અમે શિક્ષિત બનાવીએ છીએ અહીં આગળ. અચ્છા, અને એમને એ લોકો સિવિલ સર્વિસીસની તૈયારી કરે છે કે શું? એમને ગોલ શું આપો છો તમે? બસ આ જ આપીએ છીએ ને, જીવન જીવવા માટેનું, કે આવી રીતના લડો મોટા થઈને, હક અધિકાર નહીં આપે તો. એ શિક્ષણ હોય, બીજું શું હોય. ઓકે. એટલે બે આના એક અર્થ નીકળી શકે. કાં તો તમે એમને જાગૃત બનાવી રહ્યા છો, કાં તો તમે એમને ઉકસાવી રહ્યા છો.
ઉપસાવવાનું કેવું? લડો તમે. આ પણ શિક્ષણ નહીં મળે તો શું કરવાનું? અમારે શિક્ષિત તો બનાવવા પડે ને. શિક્ષિત બનાવો. સરકાર નહીં બનાવતી હોય તમારે તો બનાવવું પડે ને. એને એમને એમ તો પેલું આપણે એનું જીવન તો ખરાબ થાય એવું અમે ઈચ્છતા નથી. એટલે માણસ તો બનાવવો પડે ને. એ માણસ બનાવવો હોય તો શિક્ષણ જ આપવું પડે. એ આજે આપતી નથી સરકાર. તો આદિવાસી વિસ્તારો જે હક અધિકારથી ઘણા ખરા અંશે સરખામણીએ વંચિત રહ્યા છે, હા. તો એના માટે તમે એવું માનો છો કે સરકાર જવાબદાર છે? જે સરકાર વ્યવસ્થામાં હોય, સરકાર ચાલુ હોય, એને જ આપણે દોષિત માનવું પડે ને. એનો જ દોષ કહેવો પડે ને. પણ એમાં તો બધી સરકારો આવી ગઈ છે કઈ? ભાઈ. કોંગ્રેસે પણ શાસન કર્યું બધી છે, ભાજપે પણ કર્યું છે. બધી સરકારોએ આનું શોષણ કર્યું છે. એમ તો હું કહેવા માંગુ છું કે આ Okay. સરકારે આ લાભ આપ્યો છે કે આ સરકારે લાભ આપ્યો છે એવું નથી. કોઈ લાભ નથી આપ્યો, કોઈ શિક્ષણ નથી આપ્યું. પરિણામે આ ભારત છે ને બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક અનપઢ ભારત અને એક શિક્ષિત ભારત. અને શિક્ષિત એટલે હું એ જ કે કાસ્ટ બેઝ નથી ને એ ભારત. બિલકુલ. ભણેલા અને ના ભણેલા. હા, એ છે. તો એની અંદર પછી જાતિવાળું કોઈ એંગલ નથી આવતો ને કે માત્ર જાતિવા- આદિવાસી જ શોષિત છે. જાતિવાદ તો એમને ઊભો કર્યો છે ને બ્રાહ્મણ લોકોએ, મનુ ભગવાને. અચ્છા, મનુ ભગવાન ક્ષત્રિય હતા. હે? મનુ ભગવાન ક્ષત્રિય હતા ને એટલે ક્ષત્રિય- ખાલી થોડું વસ્તે મનુ. ક્ષત્રિય હતા કે બ્રાહ્મણ હતા એ તો શોધી લેવાનું તમારે. મને હું ના એટલે મેં શોધી લીધું એટલે જ કહું છું. મનુસ્મૃતિ વાંચી છે મેં એટલે. હા, મારી સામે જે લોકો આવી રીતના જે કારસ્તાનો ષડયંત્ર કરતા હોય એનું તો અમારે કહેવું પડે ને. એમ કેવું છે. અચ્છા, પણ એ વાતને તો બહુ જ આમ સદીઓ યુગો નથી વીતી ગયા. હા, પણ એનું શાસન ક્યાં છે? અસર હમણાં થાય ને એના. અસર હજુ છે એની. એવું હા માનો છો હા તમે? હા, એના જ વંશો છે ને અત્યારે સરકારમાં છે. તે કોના છે? મનુના જ છે ને. એટલે મનુના ભોગ બનેલા છે. એના સંવિધાનના અમે ભોગ બન્યા છે મનુના. આજે મનુનું સંવિધાન ચાલે છે ભારતમાં. આંબેડકર સાહેબનું સંવિધાન નથી ચાલતું. એને જ આ લડાઈ છે. તો આ બે જ ભાગ છે આજે દેશમાં. બરોબર? એક એક મનુના સંવિધાન. મનુવાદ, આંબેડકરવાદ. પણ મનુવાદ તો ક્યાંય નથી. હે? મનુવાદ ક્યાં છે? અત્યારે શું છે? મનુવાદ નથી, શું છે આ બધું? સંવિધાન પર તો દેશ ચાલે છે. આરએસએસ મનુવાદ જ છે ને. મનુવાદીઓ જ છે ને જેને આ સરકાર બનાવી છે. તો તમે એ વાતમાં માનો છો કે મૂળ નિવાસી હતા અને ઉપરથી આર્યન આવ્યા અને એમણે. હા, બિલકુલ બિલકુલ, એમાં માનનારો છું અને માનીશ અને બીજા લોકોને બી કહીશ. તો જે લોકો આવ્યા એ લોકો જશે ક્યાં પણ છોટુભાઈ? કયા? એ જોતા તો એટલે પછી એ જોતા તો અમે બધા પણ આર્યમાં આવીશું તો અમે ક્યાં જઈશું? પણ એ લોકોએ વિચારવાનું હતું ને કે બીજાના દેશમાં ઘરમાં કેવી રીતના ઘૂસ મારી શકાય પૂછ્યા વગર. એક બહુ જ સરસ પંક્તિ છે એક કવિની જેમાં એ કહે છે કે અગર ગલતી બાબર કી થી જુમ્મન કા ઘર ફિર ક્યું જલે. એ બહુ જ બધા લોકો જે આંબેડકરવાદીઓ છે એની બહુ વાત કરતા હોય છે. બરોબર છે, પણ ગલતી જે માણસોએ કરી હોય એ ભોગવે આવે. પણ એ તો માણસો જ નથી દુનિયામાં. ના એ વિચાર છે, ના એ સમય છે. એ છે જ ને. એના વંશો નથી. મારે એમ કેવું છે જે માણસ જતા રહ્યા છે, જેમણે આ પ્રેરણા આપી છે, જે લખ્યું છે બંધારણની અંદર, એને અમલીકરણ કરવાવાળા છે એ એના જ માણસો છે ને. નહીં એટલે તો એ હિસાબથી તો નહેરુ પણ આર્યન હતા, ગાંધી પણ આર્યન હતા, સરદાર પણ આર્યન હતા. છોટુભાઈની રાજનીતિની શરૂઆત તો પછી ક્યાંથી થઈ? હું તો 18 વર્ષનો હતો ત્યારથી જ મેં શરૂ કરેલું. આ બધા જે લેબરો બધા જતા ખેતરોમાં એને ઓછું વેતન આપતા હતા ત્યારથી મેં શરૂ કર્યું છે. ભણતા જઈને બી લડત કરી છે મેં. તો તમને એ સમયે ભણવાનો અધિકાર, બાકી સુખ સુવિધા બધું મળ્યું હશે જે તે સમયે? શું સ્થિતિ હતી એટલું ત્યારે? બધું મળ્યું નથી. અમારી સ્થિતિ, અમારા ફાધરની સ્થિતિ સારી નહોતી. એટલે હું એક જોડ કપડાં પહેરીને આખું વર્ષ ચલાવતો હતો તે વખત. અને મારે સ્લેટ ને ચોપડી લાવવી હોય તો હું મજૂરી કામે જતો હતો અને એ પૈસા લઈને ખરીદતો હતો. અચ્છા, તો એ સ્થિતિમાંથી તો આજે છોટુભાઈનું આખું સામ્રાજ્ય છે. તો અન્યાય થયો હોત એવું તો શું કોણે કામ? કહ્યું કે માણસે વસાવવું નહીં જોઈએ? ના ના, એટલે વસાવવું જ જોઈએ. સરસ છે. એમ અત્યારે અહીંયા ઉપરથી અમે બેસીએ છીએ તો મજા આવે છે બેસવાની. એવું ક્યાં લખ્યું છે કે આ બધા અદાણી ફદાણી આટલા બધા માલદાર થઈ જાય એ લોકોને જ અધિકાર છે? હા,
એને નહીં કોઈ પેલું એ કરવું એવું ના, હું એવું ક્યાં છે? નથી કહી રહી. હું એવું પૂછવા માંગુ છું કે જો અધિકારો ન મળતા હોત કે અન્યાય થતો હોત તો છોટુભાઈનો પણ તો વિકાસ ન થઈ આ તો શકતો. લડીને અમે કર્યું છે ને, અમને કાં કોઈ આપી ગયું છે? કોઈ સરકાર આજે અમારી જોગવાઈ છે તો બી કોઈ સરકાર આપવા આવતી નથી. આખો એરિયા, આખું ગુજરાત એમ જ છે, આખો દેશના આદિવાસીઓ એમ જ છે. આજે ડિમાન્ડ કરી રહ્યા છે. તમે જાઓ બીજા રાજ્યોની અંદર બી, કાં તો તમારા માણસો એને પૂછી લો શું ચાલે છે, ઝારખંડમાં શું ચાલે છે, છત્તીસગઢમાં શું ચાલે છે, રાજસ્થાનમાં શું ચાલે, ગુજરાતમાં શું, મહારાષ્ટ્રમાં શું ચાલે છે, ત્યાં મેઘાલયમાં શું ચાલે છે. આ બધું પૂછી લે ગુજરાતના ને. આસામ આદિવાસી અલગ છે છોટુભાઈ સરખામણીએ. બાકી બધા રાજ્યોમાં તો નક્સલવાદ સહિત બહુ જ બધા પ્રશ્નો છે. બિલકુલ છે નથી નક્સલવાદ. સરકાર જ નક્સલવાદી છે અને આતંકવાદી છે. આદિવાસીઓ બધા સીધા સાદા છે, કોઈ અહીંયા આગળ છે નથી. તો સેનાના જવાનો જે મરે છે શાસનમાં છત્તીસગઢમાં, છત્તીસગઢમાં સુકમામાં દર બીજા દિવસે થોડા જવાનો મરતા હોય છે. જેની પાસે હથિયાર હોય એ જ મારી શકે ને. લોકો પાસે તો હથિયાર છે જ નથી ને. બતાવવાનું કોની પાસે છે ત્યાં? એ તો જૂની પુરાણી જેટલી બી 6 બંદૂકો છે, જ્યારે કાંડ થાય એને જ બતાવે છે ને સરકાર. બીજું નવું તો આવતું નથી ત્યાં આગળ. તો મારી કોણ રહ્યું છે આટલા જવાનોને? એ તો આ જે એજન્સી છે એ લોકોએ શોધી કાઢવું જોઈએ ને, એમ કેવું છે. યુદ્ધ કરતા વધારે જવાનો ઇન્ટેલિજન્સ ત્યાં જે શહીદ થાય છે. બધી આ એજન્સી છે એને શોધવાનું કામ છે ને, એમને શોધી લેવું જોઈએ. ઓકે, હું પહેલા તમારી રાજનીતિની વાત કરું. 18 વર્ષની ઉંમરથી તમે શરૂઆત કરી, મજૂરો શોષિતોના પ્રશ્નો માટે લડ્યા. હા, એના પછી સરપંચ બન્યા. સરપંચ તો નથી બન્યો. આ બીજી પછી કોરી ઉદ્યોગોમાં મજૂરોને પેલું એ થતું એટલે એમના માટે આંદોલન કરતો હતો. ઓકે, અને એ સમયે કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસની હતી. એ લોકો સરખામણીએ કેવા હતા? સાંભળતા હતા? આવા જ હતા, ભાજપ જેવા જ સેમ છે. એ પણ મનુવાદી હતા. હા, આજે બી છે અને રહેશે એ લોકો. એમાં ચેન્જ નહીં થાય. કોંગ્રેસ મનુવાદી છે, ભાજપ મનુવાદી છે, તો એ રીતે જોવા જઈએ તો એમના શાસન પ્રમાણે રાજ્યો જોવા જઈએ તો 99% દેશ મનુવાદી છે. તો પછી હા, બિલકુલ. આજે મનુવાદીઓનો જરા જ છે ને. એના ભારતના મૂળ લોકોનું રાજ હોય તો મૂળ લોકોની સમસ્યા નહીં હોય ને. ભારતમાં મૂળ લોકો કેટલા છે? તો પછી મૂળ નિવાસી કેટલા તો ભારતમાં? અમારા 17 કરોડ લોકો છે આદિવાસી. આજે અમે આદિવાસીઓ 13 કરોડ 70 લાખ છીએ. બીજા એમાંથી ધર્મ પરિવર્તન કરીને ગયા છે. ક્રિશ્ચિયન થયા છે. હા, ક્રિશ્ચિયન ને મુસ્લિમ ને કોઈ બીજા બી બની ગયા. અચ્છા, એવું છે. એટલે એ લોકોને પાછા લાવવાની અમારી ઝુંબેશ છે. એટલે ઇન્ડિજિનિયસ અમે ચલાવીએ છીએ કે બધા આવો અંદર પાછા ફરીથી. અચ્છા, મેં એક બીજું હોર્ડિંગ ત્યાં જોયું, બિલિસ્તાન ટાઈગર સેના. એ શું છે? અમારો જે સમાજ છે એનું રક્ષણ કરવા માટેની આ જે સંસ્થા, એને બિલિસ્તાન ટાઈગર સેના. હથિયાર સાથે હોય છે? એક મીઠું પાણી. હથિયાર તો હોતા નથી, પણ કઈ જરૂર પડે તો લઈ આવે. પછી ક્યાંથી લાવે હથિયાર જરૂર પડે તો? અમારા ઘરોમાં હોય ને. અચ્છા, ધારિયા હોય, તીર કામઠા હોય, એ તો હોય ને. એ તો રાખવાનો અધિકાર છે ને. કુવાડી હોય. નહીં, એટલે રાખવાનો અધિકાર છે, એનાથી મારવાનો અધિકાર નથી. તમે પૂછ્યું કે નહીં, એટલે તમે કહ્યું કે રક્ષણ માટે સેના છે, તો સેના તો હથિયાર વગર કેવી રીતે હોય? લશ્કર બી હથિયાર રાખે છે. એટલે આદિવાસી સેના બનાવે તો એનું રક્ષણ કરવા માટે તીર કામઠા તો હોય જ ને. તીર કામઠા હોય, કોઈ ધારિયા હોય, કોઈ ભાલા હોય. એવું તો કાલે કોઈ જાનવર ચડી આવે. જાનવર બી એટલા બધા ખરાબ નથી, માણસ જેટલા ખરાબ નથી. RSS જેટલા ખરાબ જાનવરો નથી આ દેશના. RSS થી આટલી નફરત કેમ છે છોટુભાઈ બહુ વસાવાને? ભારે નફરત છે. એને બધાને જાનવર બનાવી દીધા છે એટલા માટે. તો તમે આજે તમે વાત કરી રહ્યા છો ને, જે અમે જાનવર નથી, એ લોકો જાનવર છે. નહીં તો આ જાનવરની ભૂમિકામાં નહીં હોય. આ બધાને અનાજ આપવું જોઈએ, ભૂખે મારવાની જોઈએ, શિક્ષણ આપવું જોઈએ, આરોગ્ય આપવું જોઈએ, એને વ્યવસ્થિત સલાહ આપવી જોઈએ. દરેક આદિવાસી બાળકને સ્કોલરશિપ મળે છે. ઉચ્ચ અભ્યાસ માટે પણ ભણવાનો 1 રૂપિયો નથી થતો. ઉપરથી સરકાર સામેથી પૈસા આપે છે. અમારું અલગથી બજેટ છે, સરકાર આપતી નથી. અલગથી બજેટ શું કામ જોઈએ છે જો સાથે જ બધું મળે છે? તો પણ છે જોગવાઈ. પછી
બધું અલગ જોઈએ છે. છે જોગવાઈ છે, હું નથી કહેતો અલગ જોવાની વાત નથી. તમે જોઈ એટલે લો જે આયોગ છે એમાં તો છે જ ને, જે જનજાતિ આયોગ બને છે તો એની અંદર તો ઓલરેડી એક બજેટ આવે છે જે આદિવાસી માટે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ ખરું ને ત્યાંથી અમારું અલગ ભારતની જે ટ્રાઇબલ આબાદી છે અને બીજી આબાદી એસી, હા, એ લોકો માટે અલગ બજેટ છે આ દેશની અંદર. એના વિશે તમે જાણો. અને જે ઓબીસી છે એની કોઈ વસ્તી ગણતરી કરી નથી અત્યાર સુધી. એનું કોઈ બજેટ બી નથી, એની કોઈ ઓળખ બી નથી. એ એમને એમ ચાલે છે અત્યારે. એની કોઈ સીટો બી નથી, કોઈ પાર્લામેન્ટમાં નથી, કોઈ વિધાનસભામાં નથી. એટલે એનું પ્રાવધાન આ લોકોએ ઓબીસીને જો બહાર લાવવી હોય, એને ખરા અર્થની અંદર માણસ બનાવવો હોય, એને બેરોજગારીમાંથી બહાર કરવી હોય તો એની વસ્તી ગણતરી કરવી જોઈએ. એના પ્રમાણમાં એને બજેટ આપવું જોઈએ. એ છે નથી આજે. એક ટૂંકમાં એક સાર એ સમજુ હું કે છોટુભાઈને બેઝિકલી સવર્ણ કમ્યુનિટીઝ નથી ગમતી. છોટુભાઈ વસાવાને સવર્ણ જાતિ ઓછી ગમે મારા છે. વિસ્તારની અંદર બધા સ્વર્ણ છે અહીંયા આગળ. આજથી નથી, કેટલા વખતથી. એ તમને વોટ પણ આપતા હશે. એ તો એ જાણે વોટ આપે કે નથી આપે, એ તો એમનો સવાલ છે ને. ઊભા રહેવાનો મારો સવાલ છે. અમે એમને પરેશાન કરી રહ્યો એક બી કિસ્સો વધી કાઢો અહીંયા આગળ. કોઈ ફરિયાદ કરી હોય સ્વર્ણ લોકોએ અમારા વિરુદ્ધમાં, જો અમે પરેશાન કરતા હોય તે કરે. બધા એફઆઈઆર જોઈ લેવાના કોના નામથી છે તે. સરકારે જ કરેલા છે, પોલીસે. માણસોએ કાં કર્યા. માણસોની હિંમત નથી થતી છોટુભાઈની સામે બોલવાની. લોકોની હિંમત નથી ખુલતી. અરે અમારી ધાક લાગતી હોય તો એ લોકો આ વિસ્તારમાં જ નહીં રહે. સરખામણી ઓછા પણ રહે છે, સ્થળાંતર પણ બહુ થઈ રહ્યા છે છોટુભાઈ. અમારા બહુ થયા આદિવાસીઓના. 5 કરોડ લોકો વિસ્થાપિત થઈ ગયા છે ભારતમાં, આદિવાસી. ભારતમાંથી વિસ્થાપિત થયા છે તો ક્યાં ગયા એ લોકો? એ તો હવે સરકારે જોવું જોઈએ ને. બધું જ સરકાર જોશે. છોટુભાઈ એક સવાલ કરીને એક છોડી પણ દેશે. મારી પાસે તો એવી કોઈ તાકાત નથી ને હું એની વસ્તી ગણતરી કરાવી શકું કે ત્યાં જઈને એને પેલું એ કરી શકું, એવું ગણતરી કરાવી શકું કોણ વિસ્થાપિત છે. સરકાર પાસે જ આંકડા લેવા પડે ને મારે. ઓકે, એમના જ આંકડા છે. પછી તમે ધારાસભ્ય ક્યારે બન્યા? પહેલી વાર અજ્ઞા આપણે 1989. હા 1989 માં. તો 1989 માં પણ તમે જ્યારે બન્યા હશો તો એસટી આરક્ષિત સીટ પર બન્યા હશો. તો જો અધિકારો ન મળતા હોત તો એ આરક્ષિત બેઠકો પર તમને પણ કેવી રીતે અધિકાર મળત? એ અધિકારનો જ એક ભાગ છે જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું, સરકારોએ લાગુ કર્યું એને. હા, એટલે અમારે લડવાની ફરજ અલગથી પાર્ટી બનાવીને ઇન્ડિપેન્ડન્ટ લડવાનું કારણ જ એ હતું કે આ જે પાર્ટીઓ છે ભાજપ, કોંગ્રેસ, એ લોકો મેન્ડેટ આપીને અમારા માણસને જે ચૂપ કરી દે છે ને એ બોલી શકતા નથી. એટલા માટે અમારા જેવા પછી અલગથી ચૂંટણી લડી અને અમે અવાજ ઉઠાવ્યો છે. જનતા દળ યુનાઇટેડ સાથે કેવો રહ્યો તમારો સમય? સારું જ રહ્યું. એ લોકો કેવા છે, મનુવાદી કે પછી નોર્મલ? એ લોકો એટલા મનુવાદી નથી. કોઈ અંદર આવી જાય છે, એને બહુ ફાવે ને પછી નીકળી જાય છે. ઓકે, તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હવે મતલબ એ માત્ર આદિવાસીઓની અને 27 બેઠકો પૂરતી સમિત પાર્ટી છે. તો પછી છોટુભાઈ વસાવા કે એમના દીકરા જ્યાં નથી લડતા એ સિવાયના કોઈ ક્ષેત્રમાં બીટીપીને કોઈ કેમ નથી સ્વીકારતો? મર્યાદિત પાર્ટી નથી. અમે જનરલ એરિયામાં બી ઊભા રાખ્યા છે, ઊભા રાખીએ જ છે અમે. એવું કાંઈ છે નથી કે આ બીટીપી પાર્ટી આ જે રિઝર્વેશન છે ત્યાં ઊભું રાખે. બીજે બી અમારા માણસો જ્યાં છે બધે ત્યાં અમે ઊભા રાખીએ જ છીએ. તમારી સાથે જે લોકો હતા એ લોકો બધા કેમ તો પછી આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા? ચૈતર વસાવાથી લઈને કેટલાય નામ. એ તમે એમને પૂછી લેવાની પણ. નહીં, અમે એમને પૂછીશું, પરંતુ ક્યાં કંઈક લાલચ હશે એ લોકોને. હું પૂછવા થોડો જાઉં ત્યાં આગળ. તમે કેમ જતા રહ્યા એવું કેવી રીતના હમણાં પૂછવા જવાનું, એમ કેવું છે. આટલો વખતથી અમારી સાથે હતા ત્યાં કોઈ વાંધો નહોતો. હવે કેમ વાંધો પડ્યો એવું પૂછો તમે. અચ્છા, એટલે ચૈતર વસાવાને અમે પૂછીશું. અરે કોઈ બી જે ગયા છે એમને પૂછવાનું.
નહીં એટલે મારો પ્રશ્ન છે કે સ્વીકારતા કેમ નથી તો આ ક્ષેત્ર સિવાય લોકો બીટીપીને કોને? બીટીપીને પાર્ટીને તમારી વિચારધારાને? અમે ભાજપને બી નથી સ્વીકારતા ને અમે. ના, તમે ભાજપને નથી સ્વીકારતા પણ લોકો સ્વીકારે છે ભાજપને, આદિવાસીઓ સ્વીકારે છે બિલકુલ ભાજપને. નથી, બિલકુલ નથી. તો આટલી સીટો ના આવે ને. હવે નીકળે ષડયંત્ર કરીને આવે છે. આજે ચૂંટણી જેવું થોડું છે કે ગુજરાતમાં તમે શું માનો છો? મારે આટલું બધું દમન, પોલીસનું દમન, અત્યાચારો, અત્યારે બધાને પકડવા માંડ્યા છે લોકોને પોલીસવાળાએ. હા, નહીં એટલે એટલી તાકાત હોત ભારતીય જનતા પાર્ટીમાં તો ઝઘડિયા શું કામ જીતવા દે? એ તાકાત છે જ એમની, આખા દેશ પર રાજ કરે તે ઓછા તાકાતવાળા હોય. નહીં તો પછી ઝઘડિયામાં કેવી રીતે જીતો છો? ઝઘડિયાના લોકો નહીં ઈચ્છતા હોય તો નહીં આવે, એમાં શું વાંધો છે? એના એટલે હું એમાં એ જ કહી રહી છું કે લોકોના ઈચ્છવા પર. એવી ખરાબ પાર્ટીને કેવી રીતના અમે અમારા ઘરમાં ઘાલ દઈએ? અચ્છા, હા, જે હંમેશા બધા જંતુઓ ફેલાવતી હોય, કોરોના જેવા રોગ ફેલાવતી હોય, એ તો આખી ફેક્ટરી જ છે. કોરોના ઝઘડિયામાં નહોતો, ડેડિયાપાડામાં નહોતો, નર્મદામાં પણ તો હતો ને? આખા દેશમાં હતું કોરોના, ને બનાવટી હતું, બીજું કઈ નહોતું. બનાવટી હતો? બિલકુલ. એમને કહેજો આ મારું નિવેદન લઈ જઈને, બનાવટી જ હતું. હજુ બીજું બોરોના આવવાનું છે. કોરોના આવવાનો છે? બોરોના આવશે હવે. અચ્છા, એ કેવી રીતે? એટલે બનાવટી એ તો એ લોકો જાણે. એમને પૂછવાનું હવે એમને પૂછવાનું હોય કે બોરોના કેવી રીતના લાવશો હવે તમે. તમે એક પ્રશ્ન, અમે એક વાક્ય અડધું છોડી રહ્યા છો ને પછી પૂરું ક્યાં કરવાનું તો સરકારને જઈને પૂછવાનું. હા, એ તો હવે એ લોકો જ જાણે ને. વધારાની વાત તો અમે એટલે તમે જ્યારે કહી રહ્યા છો કે આટલી ગંભીર બીમારી કે નકલી હતી તો કેવી રીતે? બિલકુલ બીમારી હતી જ નહીં. હવે કાં જતી રહી બીમારી? અચ્છા, હા, આ બીમારી એ લોકોને હતી ને, સરકારવાળાઓને. લોકોને કાં હતી? એ તો જબરજસ્તી કર્યું. એક અમે છોટાઉદેપુરની આસપાસના કે પછી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સતીપથી સમુદાય વિશે જાણ્યું કે જે લોકોના ત્યાં બહાર એક ફોટો લગાવેલો હતો, ભારત સરકાર ફોટો હતો, એની અંદર કોઈ કુંવર કેસરીસિંહનો ફોટો હતો. એ શું છે તો પછી? એ બી લડત ચલાવતા હતા આદિવાસીઓની કે અમે આ દેશના મૂળ માલિકો છીએ અને અમને બી અમારો અધિકાર આપવો જોઈએ. એ જાતની લડત હતી અને એ એમને અધિકાર હતો. અચ્છા, ને એટલે એનો એક વાક્ય છે મારી પાસે, 1 મિનિટ. એટલે એના વિશે હું જ્યારે વાંચી રહી હતી તો એમાં એમની જે પત્રિકા છે એની અંદર લખ્યું હતું. એટલે મને એ સમજવું છે કે એ લડત સાથે કે એ વિચાર સાથે તમે સહમત છો કે નહીં? આદિવાસીઓનો જે વાત કરતા હોય, ગામિત સમાજનો અસલી ઇતિહાસ કરીને એક પુસ્તિકા છે અને એની અંદર એ બરોબર જ છે ને. એમની ડિમાન્ડ બરોબર હતી ને. એટલે એના છેલ્લા 2 વાક્યો હું એની સાથે હું સહમત જ છું. કહીશ, સાંભળો તો ખરા શું છે વાક્ય. એમણે એવું કહ્યું છે કે આજે મુઠ્ઠીભર આદિવાસીઓની સ્થાવર જંગમ માલ મિલકત આદિવાસીના વિકાસ યોજનાઓના નામે માલિકીની જમીનો એક્વાયર કરવાની તમારી પાસે કોઈ સત્તા નથી, કારણ કે તમે હિન્દી યુનિયન, કેન્દ્ર સંઘના રાજ્યના સેવકો, માંગણ, ભિખારી, રેફ્યુજી, રિલીફ બેરર અને નોકર છો. હા, બરોબર જ છે ને. એને તો અનુમોદન આપું જ છું, કઈ વાંધો નહીં. સમજી વિચારીને મનન ચિંતન કરીને આદિવાસી મુલકમાં તમારો પેટ ગુજારો કરવાનો છે, નોકર તરીકે નહીં કે માલિક તરીકે. સમજ્યા? સમજદારીમાં શાંતિ અને આત્માની શાંતિ. એમની વાત બરોબર જ છે. એની સાથે હું સહમત છું, 100% સહમત. તો એ પેરેલલ સરકાર ચલાવતા? બિલકુલ, બિલકુલ. ચલાવવી જ પડે ને. આપે નહીં તો આ સરકાર નહીં આપે તો લોકો કરે શું? આજે તમને ખાવાનું જ નહીં મળે તો શું કરે? શું કરે માણસ? મને કહો. તમે જે કહી રહ્યા છો એને સાદી ભાષામાં સોફ્ટ નક્સલિઝમ કહેવાય. 8-10 ટંક તમે ભૂખે મરો તો તમે શું કરો? મને કહો. અનાજ નહીં મળતું હોય તો શું કરો? પણ અનાજ ક્યાં નથી મળતું? અહીં કોઈ નક્સલ નથી, અહીં કોઈ આતંકવાદી નથી. ના, ઓબ્વિયસલી નથી. હું એ રીતે નથી કહી રહી. જે લોકો બહારથી આવ્યા છે ને, અત્યારે સરકારમાં છે, એ આતંકવાદી છે, નક્સલવાદી છે. અચ્છા, એટલે આરએસએસ? બિલકુલ, નક્સલવાદી, આતંકવાદી ને એનાથી બી ઉપર બની જશે એ નક્કી નથી. એનાથી ઉપર તો કદાચ કોઈ સંભાવનાઓ નથી હોતી. કોઈ એનાથી ઉપર બોમ્બ બ્લાસ્ટ કરીને આખું પતાવી દે. અને જે હમણાં યુદ્ધ ચાલે છે ને રશિયા હાથે, યુક્રેન હાથે, એમાં પરમાણુ બોમ્બ બી ફેંકી શકે એવું છે આ બધું. એનાથી ઉપર આતંકવાદથી બી ઉપર કહેવાય. એવું બી આ લોકો કરી શકે એવું છે. આખી દુનિયામાં અત્યારે જમણેરી વિચારધારાનો સમય ચાલી રહ્યો છે છોટુભાઈ. ખાલી ભારતની આ સ્થિતિ નથી કે ભારતમાં એનું શાસન હોય. અહીંયા આગળ વસ્તી વધારે છે એટલે વધારે પ્રમાણમાં કરે. જ્યાં ઓછું છે ત્યાં ઓછું થાય.
વસ્તી પર આધાર છે અને વસ્તીને નહીં મળે એટલે ત્યાંથી કંઈ ગણગણાટ થાય, એની ડિમાન્ડ થાય. એ માણસ નક્સલવાદી બી નહીં હોઈ શકે, આતંકવાદી બી નહીં હોઈ શકે. ડિમાન્ડ કરે લોકો. છોકરા હોય તો બાપ પાસે માગે, મોટા નહીં થાય તો. હા, એવું આ સરકારનું છે. આ તો સરકાર અમારી બાપ બી નથી ને મા બી નથી. તો તમે માંગો શું કામ એની પાસે એવું? કોને? સરકાર પાસે. એ નથી એટલે જ તો આપતા નથી, માગણી કરીએ તો બી. મા બાપ હોય તો આપે ને, એમ કેવું છે. ઓકે, ચાલો, મયંકમાં બસ જવાના ખાલી છે એક છેલ્લો સવાલ. વર્ષ 2022ની ચૂંટણીમાં તમે પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયા તો હતા છોટુભાઈ, તમે માનો કે ન માનો, સભા અમે જોઈ છે. એ જોઈ હશે તમે, પણ સભામાં એવું થોડું છે કે પેલું થઈ જાય એવું છે. અને ગમતા ના હોય તો થોડા તમે આજે સ્ટેજ પર સાથે છોકરા રહેવાના. છોકરીને કોઈ લગ્ન કરવાનો નહીં તો મળે ગમે, પહેલા પહેલા ગમે ને પછી છૂટા પડી જાય, એમાં કાં એટલે તમારે સવાલ એવું આવે? હતું કે પેલું આમ સગાઈ થઈ અને પછી છૂટા પડી ગયા? હા, એ છોકરી અમને ગમતી નહોતી. છોકરી નહોતી ગમી. હવે તો હવે કઈ છોકરી ગમે છે? હે, હવે કઈ છોકરી હવે ગમે છે? અમારે લગ્ન જ નથી કરવું પછી. મોહભંગ થઈ ગયો? ગયો. અને તમે અપક્ષમાંથી લડવાના છો? એક જ મિનિટ. એ મારો અધિકાર જ છે ને, હું લડીશ. આ બીટીપીને જીતાડતો રહીશ. મારું કામ. બીટીપી ને જીતાડશો? હા. કેમ? નહીં, એટલે તમે બીટીપી માંથી નથી લડતા ને? મારે જો હું કોઈ આવશે ને આ સરકારના વિરુદ્ધમાં, બીજી પાર્ટી વાળા, એને બી હું મદદ કરીશ. અચ્છા, હા, કરીશ. ઓકે. પણ સરકારના વિરુદ્ધમાં એ હોવા જોઈએ. એ મારું મિશન છે, એ મારું કામ છે અને કરતો રહીશ જીવીશ ત્યાં સુધી. ચાહે મને ભલે માર દે કોઈ ગોળી સરકાર વાળા. ક્યાં મારે છોટુભાઈને મારવાની ક્યાં તાકાત છે કોઈની? છોટુભાઈ મારી પાસે કંઈ છે જ નથી ને, એટલે કેમ તે વખતે લશ્કર નથી મોકલી દીધું. હા, ક્યારે એન્કાઉન્ટર કરવાના હુકમ આપી દીધેલા તમારું? હા. કયા સમયે? ચીમનભાઈ મુખ્યમંત્રી હતા તારે, કોંગ્રેસ વખતે. ના, આ બી અમિત શાહે બી કરેલું જ નહીં. અચ્છા, આ ભાજપવાળાએ. હા, પૂછજો ને તમે, મળી જાય. છોટુભાઈ હાથે તમારે હું હતું એને માર નાખવાનું, કોઈ વખત મોકો મળે તો. ઓકે, થેન્ક યુ સો મચ છોટુભાઈ. થેન્ક યુ.